કાલ સાસ લેવા કેમ નતો આવ્યો? એ 2 દી પહેલાની સાસ પડી હતી તો ખાઈ લીધી. એવી ખાટી સાસ હું કામ ખાવ? બીમાર પડશો. અમે રોજ સાસ બનાવી છે. સાસ લઈ જતા હોય તો. પણ રોજ સાસ લેવા આવતા મને શરમ લાગે એટલે. એમાં શરમ થોડી રાખવાની હોય. મેં કોઈ દી સાસ ની ના પાડી? ના ના. તો દરરોજ સાસે લઈ જાજે અને દૂધે લઈ જાજે. લાવો બકુલભાઈ સાસ લેતા આવો. હોલા ઓલી ઘીની બાયણી પડી ને ઈ બકુડો હાટુ લેતા આવજે. પણ ઘી તો હજી પડ્યું છે. ભલે ઘી પડ્યું હોય તો ઘી લેતો જા. શેરો બનાવીને ખાજે. એ હારું. અને આમ જો 500 વીઘામાં ઘણું બધું બકાલું છે. દરરોજ બકાલું લઈ જાતો હોય તો. એ હારું. જો બકુલભાઈ આમાં સાસ છે અને આમાં ઘી છે. એટલું બધું ઘી હું ભેગું થવા જો? વેચી દેતા હોય તો. બેસવાની વાત ન કરતો. છે ત્યારે ખાવ ને. એ હારું જાઉં ભાગું હો. એ હા. ઓલા દાદા થોડાક ઝાડવા પાવાના બાકી છે. મશીન ચાલુ કરીને હું પાઈ આવું. ના ના ઝાડવા હાનના મશીન ચાલુ કરીને પાઈ દેવું. અત્યારે બે. એ હારું. નમસ્તે ભોળા દાદા કેમ છો? એ મજામાં છું. તમે કેમ છો? હું મજામાં છું. તમારું એક કામ હતું ને એટલે આવ્યો. હું કામ છે બોલો ને. એ મારી પાસે 17,000 રૂપિયા ભેગા થયા છે ને તો એટલે તમને દેવા આવ્યો. પછી મારે જ્યારે જરૂર હશે ને તારે લઈ જાશ. પણ મમરાભાઈ ભોળા દાદા ગધા કહેવાય. એને તમે હું કામ જિમ્મેદારી હોપો? તમે રાખો ને પૈસા. અહીંયા પણ મારી પાસે પૈસા વપરાઈ જાય છે ને એટલે 17,000 રૂપિયા વપરાઈ જાય ને તો બીજા 17,000 રૂપિયા મારી પાસેથી લઈ જાજો. બળતરા ન કરતા. એ હારું. ખાઈ નવા કે ખાવાનું બાકી છે તો મારો માણસ રસોઈ બનાવી નાખે. પણ રોવા હું કામ મળ્યા? મેં તમને હું કીધું તમે રોવા મળ્યા? પણ ભોળા દાદા તમે મને રાખો દેટલું ને એટલે મને હરખ ને આહુ આવી ગયા. એ હારું મોઢું લૂછી નાખો. રોતા નહીં. એ હારું. હાલો ભોળા દાદા મારે થોડીક ઉતાવળ છે ને એટલે હું ભાગું. મેજિક લઈને જવાનું છે ફેરો મારવા. એ હારું જાઓ જાઓ. ભોળા દાદા તો ઝાડવા નો પાવા હોય ને તો હું ઓલી વાડી આંટો મારી આવું. ક્યાંય જાવું ના. શાંતિથી બે એમ કીધું ને. ઈ ભોળા દાદા બેઠા જ છે ને. આય અમતા આય. હું આવ્યો તું? એ આજ મારે ટિફિન વેલા આવ્યું ને તે હાલો આપણે બધા ખાઈ લેવી. પણ મેં તો હમણાં જ ખાધું. એ ભલે હમણાં ખાધું. રોજ તમે મને ખવડાવો છો કે આજ આપણે બધા હારે બેહીને ખાઈએ ને. પણ અમતા મારા પેટમાં પાણી ન ચાલે એમ. ભલે પાણી નો હાલે પણ આપણે બે બટકા ખાઈ લેવી હાલો. ના ના તું તારી વાડીએ જઈને ખાઈ જા જા. અને આમ જો પૈસાની જરૂર હોય ને તો મને કે. ના ના મારે પૈસાની જરૂર નથી અને જરૂર હશે ને તો હું કહીશ. એ હો લ્યા એને પૈસાની જરૂર હોય ને તો ઈ શરમમાં કે એવો ના. એટલેથી દુબળો થઈ ગયો. ઈ હાસુ ભોળા દાદા. હું ભોળા ભાઈ બેઠા એમ ને. જો પાછું ભોળાભાઈ એમ કીધું. ભોળાભાઈ એમ નહીં કહેવાનું ભોળો એમ કહેવાનું. ના રે ના ભોળા ભાઈ તમે 500 વીઘાના માલિક છો. તમને ભોળા ભાઈ કેવું પડે ને. ભલે હું 500 વીઘાનો માલિક હો તોય મને ભોળાભાઈ એમ નહીં કહેવાનું. ભોળો જ કહેવાનું. એ હારું. અને બેહો ચા પાણી પીતા જાવ. એ ના ના અમારે ગામમાં જવાનું મોડું થાય. ચા પાણી નથી પીવા. પણ બેહો ને. ના ના ભોળા દાદા હવે હું ઓલી વાડીએ આંટો મારતા હું. જાઓ.